કુકિંગ રેસિપીસમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું ચોખાની મમરી। તો અહીંયા આપણે પરફેક્ટ માપ સાથે બનાવીશું। અને અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવી નવી રોજની રેસિપીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળશે। તો ચાલો આપણે મમરી બનાવવાનું ચાલુ કરીશું। તો અહીંયા આપણે 1 કપ આપણે ચોખાનો લોટ લીધો છે અને 1/4 કપ જેવો મેં અહીંયા સાબુદાણા એડ કરેલા છે। તો બંને લોટ છે તે મિક્સ દળાવેલા છે। તો 1/4 કપ જેટલું આપણે અમે સાબુદાણાનો લોટ એડ કરેલો છે। તો તેનાથી સેવ મમરી છે તે ખૂબ જ ટેસ્ટી અને સારી એવી મમરી બનશે અને ફૂલેલી અને ક્રિસ્પી એવી બનશે। તો અહીંયા આપણે પરફેક્ટ માપ સાથે બનાવીશું। તો અહીંયા મેં 1 વાટકો જેટલું લોટ લીધો છે ચોખાનો ઝીણો દળાવેલો। તો આપણે 2 વાટકા જેટલું આપણે પાણી એડ કરીશું। અહીંયા તમને પરફેક્ટ માપ સાથે આપણે આ જે મમરી છે તે બનાવીશું એટલે તમારી મમરી છે તે ખૂબ જ ટેસ્ટી, ક્રિસ્પી અને સારી એવી સોફ્ટ એવી બનશે। તો અહીંયા 2 બાઉલ આપણે ભરી અને પાણી એડ કરેલું છે। અહીંયા લોટની 1 વાટકો લોટ હોય તો આપણે ડબલ પાણી એડ કરવાનું છે। 2 વાટકા એડ કર્યું છે। ગેસની આંચ આપણે હાઈ રાખીશું એટલે પાણી છે તે જલ્દી ઉકળી જશે અને સ્વાદ પ્રમાણે આપણે નમક એડ કરીશું। આ મમરી ખૂબ જ ટેસ્ટી અને સારી એવી બને છે અને બાળકોને, મોટાને, બધાને ખૂબ જ ભાવતી હોય છે। જ્યારે વરસાદનું વાતાવરણ હોય ત્યારે આવી મમરી તળી અને ખાવાની ખૂબ જ મજા આવે છે। તો અહીંયા મેં 1.5 ચમચી જેવું આખું જીરું છે તે મેં આ રીતે હાથથી મસળી અને એડ કર્યું છે। તમે વાટીને પણ એડ કરી શકો છો। તો અહીંયા આપણે પાણી છે તેને ઉકળવા દેવાનું છે। 2 વાટકા પાણી એડ કર્યું છે। તો આપણે 1 વાટકો થઈ જાય ત્યાં સુધી આપણે પાણી ઉકળવા દેવાનું છે અને પાણી છે તે 25 મિનિટ જેવું ઉકળશે એટલે 1 બાઉલ જેટલું આપણું પાણી રહેશે તે આપણે એમાં એડ કરવાનું છે। લોટ તમે જોઈ શકો છો અહીંયા મારું પાણી છે તે અડધું થઈ ગયું છે। તો હવે આપણે એમાં પાપડીઓ ખાર છે તેને એડ કરીશું। તો તેનાથી જે મમરી છે તે ખૂબ જ ટેસ્ટી અને પોચી અને ક્રન્ચી બનશે। તો અહીંયા આપણે પાપડ ખાર છે તે એડ કર્યો છે મેં અને હવે અહીંયા વેલણાથી આપણે આ રીતે પાણીને મિક્સ કરી દઈશું અને થોડો થોડો લોટ એડ કરતા જશું। અહીંયા વેલણને તેલથી ગ્રીસ કરશો એટલે ચીપકશે નહીં। અહીંયા આપણું અડધું આંધણ થઈ ગયું છે અને હવે આપણે એમાં લોટ એડ કરીશું। અહીંયા લોટની આપણે જેમ જરૂર પડશે એમ આપણે એડ કરતા જશું। તમને એવું લાગે કે લોટ પાણી ઓછું થઈ ગયું છે તો લોટ આપણે થોડોક વધારાનો મૂકી દેવાનો, પછી આપણે એવું લાગે તો બીજી વાર એડ કરીશું લોટ થોડોક। પણ આપણે અહીંયા લોટ અને પાણીનું પરફેક્ટ માપ અહીંયા મેં રાખેલું છે। તો તમે જોઈ શકો છો આ રીતે 2-3 મિનિટ આપણે હલાવીશું અને ગેસની આંચ એકદમ સ્લો કરી નાખવાની છે। જો હાઈ હશે તો તમારું જે આ ખીચું છે તે બળી જશે અને આ બનાવતી વખતે વાસણ જે છે તે જાડા તળિયાવાળું રાખવાનું છે એટલે જે આ ખીચી છે તે બળશે નહીં અને એકદમ બફાઈ અને સોફ્ટ એવી થઈ જશે। અહીંયા તમારે ઢોકળિયામાં કોઈ બાફવાની જરૂર નથી। તમે નીચે એક આ રીતે રોટલી બનાવવાનો જે તવો હોય છે તેની ઉપર મૂકી અને 10 મિનિટ એકદમ સ્લો ગેસે અહીંયા આપણે થવા દેવાનું છે। તો અહીંયા આપણી આ મમરી છે તે સરસ એવી બની જશે। તો તમે જોઈ શકો છો મેં અહીંયા આ રીતે રોટલી બનાવવાની જે લોઢી આવે છે તે મૂકી દીધી છે અને હવે એને આપણે 10 મિનિટ સુધી આપણે એને થવા દઈશું। ગેસની આંચ થોડીક હાઈ રાખીશું એટલે લોખંડનો તવો છે તે પણ ગરમ થઈ જશે। તો 10 મિનિટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। અહીંયા મેં ગેસે બંધ કરી દીધો છે અને થોડીક વાર એમનામ આપણે 5 મિનિટ ઢાંકી અને રહેવા દઈશું એટલે લોટ છે તે આપણો સરસ એવો બફાઈ જશે અને એકદમ સોફ્ટ એવો લોટ થઈ જશે। જ્યારે મમરી પાડતા હોય ત્યારે ફટાફટ આ મશીનમાંથી તમારી મમરી છે તે જલ્દી પડી જશે। હવે મેં અહીંયા બટર પેપર લીધું છે। બટર પેપરમાં આપણે લોટ બાંધીશું। જ્યારે ગરમ લોટ બાંધશો ત્યારે તમારો લોટ છે તે સરસ એવો જલ્દી બંધાઈ જશે અને મમરી છે તે પણ જલ્દી તમારી થઈ જશે। જેટલો તમારે લોટ જોતો હોય એટલો કાઢી એક સંચો ભરાય એટલો અને પછી આપણે એને ઢાંકણ ઢાંકી દઈશું એટલે લોટ છે તે સારો એવો કૂક થઈ જશે।
હવે અહીંયા આપણા હાથ બળે નહીં એટલા માટે મેં બટર પેપર લીધું છે. તમે કોઈ કોટનનું કપડું હોય તો તમે એ રીતે પણ લઈ શકો છો, અને કોઈ કાથરોટ હોય એમાં નાખી અને ઉપરથી વાટકો અથવા તો લોટો હોય એનાથી પણ તમે લોટ બાંધી શકો છો, કેમ કે લોટ છે તે ગરમ છે એટલે હાથ અડી શકાય એવો નથી. એટલા માટે આ રીતે ધીમે ધીમે આ રીતે મસળશું એટલે 5 મિનિટ જેવો તમે લોટ મસળશો એટલે જે બનાવતી વખતે જે તિરાડો પડે છે તે તિરાડ પડશે નહીં, અને મમરી છે તે ખૂબ આખી પટ્ટીવાળી બનશે અને સારી એવી બનશે. તો અહીંયા તમે જોઈ શકો છો લોટ આ રીતે 2-3 વાર આમ બાંધવાથી લોટ છે તે એકદમ સરસ એવો સોફ્ટ થઈ ગયો છે. અહીંયા આપણે લોટ બાંધવાની જ ખૂબી છે, તેના ઉપર જ આખી આ મમરી છે તે બને છે. આ મમરી તમે દાળ ભાત શાક સાથે પણ સર્વ કરી શકો છો, અથવા ચા નાસ્તામાં પણ તમે સર્વ કરી શકો છો, અને એમનામ પણ તમે સરસ એવી બને છે તો એમનામ પણ તમે સર્વ કરી શકો છો. એટલી ક્રિસ્પી અને ટેસ્ટી બને છે. તો મેં અહીંયા સેવ પાડવાનો ચમચો લીધો છે, તેમાં તમે જોઈ શકો છો આ જે પટ્ટીવાળી જાળી આવે છે ગાંઠિયા પાડવાની, ફાફડા પાડવાની, એ મેં અહીંયા લીધી છે અને તેને તેલથી ગ્રીસ કરી લીધી છે. તો અહીંયા ચમચાને આપણે તેલથી ગ્રીસ કરી લીધો છે, એટલે જે પાડતી વખતે ફટાફટ આપણી સેવ છે તે મમરી તે પડી જશે. હવે લોટ અહીંયા જેમ જરૂર પડશે એમ આપણે એડ કરતા જઈશું, અને લોટ જ્યારે બનાવતી વખતે આ રીતે મસળીને એડ કરવો. હવે આપણે ચમચાને આ રીતે ઉપરથી ઢાંકણ બંધ કરી અને આ રીતે ઢાંકી દઈશું. ફિટ કરી દેવાનું છે એકદમ ટાઈટ. હવે આ રીતે આપણે મમરી છે પટ્ટી તે પાડવાની છે. તો તમે જોઈ શકો છો આ રીતે હળવા હાથે એકદમ ફટાફટ તમારી પડી જાય છે. અહીંયા કોઈ કોટનનો દુપટ્ટો અથવા કોટનની ચૂંદડી અથવા ચાદર હોય એમાં તમે બનાવી શકો છો, અથવા પ્લાસ્ટિક ઉપર પણ તમે બનાવી શકો છો. તો અહીંયા તમે તડકાની કોઈ જરૂર નથી, તમે ઘરની અંદર આસાનીથી બનાવી શકો છો. અને આ રાત્રે બનાવ્યા પછી સવારે પંખા નીચે આખી રાત રાખશો એટલે સવારે સુકાઈ જશે, અને એક દિવસ તમે તડકામાં રાખશો એટલે એકદમ આપણી આ મમરી અને જે સેવ છે તે સુકાય અને એકદમ ક્રિસ્પી બની જશે. તો તમે જોઈ શકો છો આ રીતે આ બધી મમરી છે તે પાડી લીધી છે વેફર. હવે અહીંયા આપણે આ રીતે કુસળા બનાવીશું સેવના લચ્છા. તો આ લચ્છા બાળકોને બહુ જ ભાવે છે અને ખૂબ જ ટેસ્ટી એવા બને છે. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે લચ્છા પાડી લેશું. અહીંયા આપણે આ રીતે સંચો ફેરવવાનો છે. એકની એક જગ્યાએ તમે ઉપરા ઉપર કરશો તો તમારા લચ્છા છે તે સુકાશે નહીં, અને જે તળતી વખતે જે ફૂલશે નહીં એટલા માટે આપણે છૂટા છૂટા થોડાક એડ કરીશું. તો તમે જોઈ શકો છો આ રીતે લચ્છા પણ મેં પાડી લીધા છે. અહીંયા આપણા જે સેવ અને લચ્છા છે તે મમરી વેફર તે પડી ગયા છે. તો હવે પણ અહીંયા એક દિવસ મેં તાપમાં રાખ્યું છે અને સુકાઈ ગયા છે આ લચ્છા બધા. તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી એવા બની ગયા છે. એક દિવસમાં આટલો તડકો હોય એટલે સુકાઈ જશે. અહીંયા પટ્ટી વેફર છે તે પણ સુકાઈ ગઈ છે. તો આ રીતે હાથ અડકતા જ તૂટી જશે. જો સુકાયેલી હશે તો જ તમારી વેફર છે તે સારી એવી ફૂલશે. હવે મેં અહીંયા તેલ પણ ગરમ કરી લીધું છે. હવે એક આપણે ચેક કરીશું. તો તમે જોઈ શકો છો અહીંયા એકદમ આપણી આ વેફર છે ચોખાની તે આ રીતે ફૂલી અને ખુલેલી રહેશે. હવે અહીંયા આપણે વેફર છે તેને તળી લેશું થોડીક. તો અહીંયા આપણે કોઈ પણ પ્રકારનો ઈનો કે કોઈ પણ વસ્તુ આપણે ખાવાના સોડા પણ એડ નથી કર્યા. ખાલી ફક્ત પાપડીઓ ખાર એડ કરવાથી તમારી આ મમરી છે
તે ખૂબ જ ટેસ્ટી અને સારી એવી બની છે. તો આ રીતે આપણી આખી ફૂલેલી દેખાશે. અહીંયા મારી આ જે વેફર છે તે તમે જોઈ શકો છો, એકદમ ફૂલી અને આ રીતે મોટી થઈ જશે. છે સાઈઝમાં નાની પણ ફૂલશે એટલે આખી મોટી સાઈઝ થઈ જશે. તો આવી મમરી તમે ઘરે આસાનીથી બનાવી શકો છો. અહીંયા અમારી આ મમરી અને જે વેફર છે તે બની અને રેડી થઈ ગઈ છે. તો હાથ અટકતા જ તૂટી જાય એટલી ક્રિસ્પી બની છે. તો અમારી આ ટ્રીક સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવી રેસીપીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળશે. થેન્ક યુ.